લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે માનવ અધિકાર અને ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરો દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કલોલ ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરો દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કલોલ શહેરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરો દ્વારા બોર્ડ પરીક્ષા આપનાર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને નિર્ભય બની શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સાથે બોલપેનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને મહેનત, એકાગ્રતા અને સકારાત્મક વિચારો સાથે પરીક્ષા આપવાની સલાહ આપી હતી. સાથે જ નકલ મુક્ત અને નિષ્પક્ષ પરીક્ષા આપવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બ્યુરોના ગુજરાત અધ્યક્ષ રજનીકાંત પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર છે. મહેનત અને ઈમાનદારીથી મેળવેલ સફળતા જ સચોટ સફળતા છે. નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ નેહાબેન પટેલે પણ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરિત કર્યા હતા. ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ મહેશ ગઢવીએ વિદ્યાર્થીઓને સમયનું યોગ્ય આયોજન કરી ઉત્તમ પરિણામ લાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અતુલ પટેલ, રાષ્ટ્રીય માનવ અધિકાર અને ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરોના નેશનલ મેમ્બરશિપ ઇન્ચાર્જ સહ કાર્યક્રમમાં સંસ્થાના અન્ય હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ આ પહેલ બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષે બોર્ડ પરીક્ષા પૂર્વે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે આવા કાર્યક્રમો યોજાતા હોય છે જે વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. રિપોર્ટર સંજય નાયક, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ રજનીકાંત પટેલ. આજે 10મા ધોરણની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે બોર્ડની, તો તે સમયે અમે માનવ અધિકાર અને ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરો તરફથી પેન વિતરણનો કાર્યક્રમ આપી ધ બેસ્ટ અંક આપીએ છીએ. એટલે કે સારામાં સારા માર્કે વિદ્યાર્થીઓ પાસ થાય અને ઉત્સાહથી પરીક્ષા આપે તેવી અપેક્ષા રાખીએ છીએ અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.